નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું તારીખ 24/1/2026ના રોજ લેવાલ બનાસકાંઠા જિલ્લાનું દ્વિતીય પરીક્ષાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો સેક્શન એમાં પહેલાં તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના હતા, જેમાં પહેલો પ્રશ્ન છે જુઓ, વોટ ડીડ ચાંદની સ્ટોપ? તેમાં જવાબ આવશે મિત્રો, શી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. ઓકે. બીજો, વેર ડીડ ચાંદની સ્ટેર મૂડલેસલી? તો એમાં જવાબ આવશે, શી સ્ટાર્ટેડ એટ ધ હિલ્સ બાથિંગ ઇન સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ક્લાઉડ્સ. પછી બીજો ફકરો આપેલો છે, એનો ત્રીજો પ્રશ્ન છે જુઓ કે, વોટ ડીડ ધ ઓથર રેગ્યુલરલી ડુ વેન હી વોઝ એટ કોલેજ? તો he regularly spent his summer vacation in Dehra at his grandmother's place. ઓકે. ચોથું છે, how far was Deoli from Dehra? તો Deoli was about 50 કિલોમીટર, મતલબ કે 50 કિલોમીટર છે દેહરાથી. અને આગળ બીજો ફકરો છે, એનો પાંચમો પ્રશ્ન છે, what is there in flight planning room? તો એમાં જવાબ આવશે, there are maps and identification charts on the walls. પછી છઠ્ઠું, what is today's order for cookie? તો એમાં જવાબ આવશે મિત્રો, today's order is an air strike at બાટલા પંજાબ at 7 AM. પછી સાતમું છે, બીજો ફકરો આવશે હવે, how did they treat મિત્ર? તો એમાં જવાબ આવશે, they treated him like a royal guest. Everyone brought something for him and caressed him. આઠમું છે, how was રેશમા feeling? તો રેશમા was feeling happy and hopeful. પછી ટ્રુ ફોલ્સ છે, જેમાં પહેલું જુઓ, નવમું છે કે રેશમા's face is full of pimples. તો ફોલ્સ આવશે. દસમું છે, સોનિયા had a severe toothache. તો એ જવાબ આવશે ટ્રુ. ઓકે. એવી રીતના હવે જો સેક્શન બીમાં પણ તમારે સ્ટાન્જા વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા. હવે મિત્રો આપણે સીધા જઈશું, ડેટા પણ આપેલા હતા, જો એકદમ ઇઝી હતું, પ્રકાર જોઈશું. સેક્શન સી તરફ જઈશું, જેમાં તમારે વ્યાકરણ આપેલ છે, મેચિંગ ફંક્શન કરવાના છે, જોડકા જોડવાના હતા. 21મું છે, વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એક્સપ્રેસિંગ નેસેસિટી. પછી 22મું છે, હર્ષ રેન ફાસ્ટ બટ હી મિસ્ડ ધ બસ. તો આમાં જવાબ આવશે મિત્રો, શોઈંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, સી આવશે. 23મું, રાજેશભાઈ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ. તો એમાં જવાબ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ, ઓપ્શન એ. પછી વળી ફંક્શન જ છે, બે ગુણના આપણે કાઉન્સમાં આપેલ છે, એ પ્રમાણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો 24મું છે, નિધિ ટુક મેડિસિન, કાઉન્સમાં છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો એમાં સી જવાબ આવશે, કારણ કે બીકોઝથી આવ્યું, બીકોઝ સી વોઝ ઇલ. 25મું, વોટ અ ગ્રેટ ખાલી જગ્યા. તો એમાં દર્શાવવાનું હતું એક્સપ્રેસિંગ ઇમોશન. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, લીડર સરદાર પટેલ વોઝ. ઓકે, ઓપ્શન એ સાચો જવાબ થશે. બસ તમારે પેરેગ્રાફ પૂરવાના હતા, જેમાં 26મો છે જુઓ કે ધીસ ઇઝ, એમાં આવશે અટેક. પછી આવશે મિત્રો પ્રોસિડ્યુર્સ. ઓકે, જે બીજા નંબરનું કાઉન્સમાં આપેલ છે ને એમાં લખવાનું હતું. પહેલું આવશે પ્રોસિડ્યુર્સ, પછી આવશે કેપ્ચર અને પછી આવશે ટાર્ગેટ. પહેલું પ્રોસિડ્યુર, પછી કેપ્ચર અને પછી ટાર્ગેટ, ત્રીજી ખાલી જગ્યા. પછી આગળ આપણે નિયરેસ્ટ મિનિંગ ગોતવાના હતા. તો 27મું છે રિકલેક્ટ. તો એનો જવાબ આવશે બી, રિમેમ્બર. 28મું છે વેલ નોન. તો એનો જવાબ થશે ફેમસ, ઓપ્શન એ. ઓકે. હવે સેક્શન ડી, જેમાં તમારે ડાયલોગ રીડ કરવાના હતા અને પૂરા કરવાના હતા. ઓકે, વાર્તા. તો ટીચર, પછી આવશે મિત્રો આસ્કડ આવશે પહેલી ખાલી જગ્યામાં, જે ફકરો છે ને એમાં આસ્કડ અને ટોલ્ડ, એમાંથી આસ્કડ આવશે. પછી આવશે બીજી ખાલી જગ્યામાં વોઝ. પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે ધેટ. ક્લિયર. અને ચોથી ખાલી જગ્યા છે એમાં આવશે બુક વિથ હિઝ આવશે. ઓકે, હિઝ બ્રધર. પછી તમારે કન્જેક્શન જોડવાના હતા, જેમાં 30મું છે ધ સન ઇઝ ડિફિકલ્ટ. તો એમાં આવશે મિત્રો સો, પહેલામાં આવશે સો. પછી 31મું છે એમાં રાધા ઇઝ, તો એમાં આવશે એઝ આવશે. ઓકે,
એઝ ક્લેવર એઝ જે રહ્યું એ એઝ ક્લેવર એઝ મીના. ફરી તમારે ફકરો પૂરવાનો છે. 32મો છે જુઓ, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ક્રાયડ, CRIED જે છેલ્લું છે. પછી બીજી ખાલી જગ્યામાં આવશે મિત્રો લિવિંગ, LIVING. પછી તમારે ડાયરેક્ટેડ કરવાનો તો ડુ એઝ ડાયરેક્ટેડ. ઓકે, એ છોડી દો. આપણે 34મો જોઈશું, 34મો અને 35મો, જેમાં આપણે અંડરલાઈન પ્રશ્નોનો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હતું. તો 34માં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી વાય, અને 35માં જવાબ આવશે ઓપ્શન બી વેન. ઓકે, તો સી અને બી આવશે. સેક્શન ઈ એ તમારે રાઇટિંગ વિભાગ હતો, જેમાં તમારે નિબંધ પૂછાયેલા છે, અબાઉટ પેરેગ્રાફ લખવાનું છે. માય બેસ્ટ ફ્રેન્ડ છે, માય હોબી, ઉત્તરાયણ, અને લાસ્ટમાં ચિત્ર આપેલું છે જેના ઉપરથી તમારે 10 વાક્ય બનાવવાના હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.